બે અંકની સંખ્યામાં એકમના અંકમાંથી 4 બાદ કરવાના અને દશકના અંકમાં 4 ઉમેરવાના છે. તો જે સંખ્યા નવી જે સંખ્યા મળે ને એ મૂળ સંખ્યા કરતા 2 ગણી થાય. તો મૂળ સંખ્યા શોધો. હવે ધારો કે મૂળ સંખ્યામાં એકમનો અંક y અને દશકનો અંક x છે. બરાબર, આ લખી નાખ્યું. હવે જો દશકનો અંક હોય એને 10 વડે ગુણવાનો અને એકમનો અંક હોય એને 1 વડે ગુણવાનો. બરાબર, તો દશકનો અંક કોણ છે? x પ્લસ એકમનો અંક કોણ છે? y. બરાબર, તો આ આપણને શું મળે છે? મૂળ સંખ્યા મળે. શું મળે છે? મૂળ સંખ્યા. હવે શું કીધું છે કે એકમના અંકમાંથી 4 બાદ કરવાના, દશકના અંકમાં 4 ઉમેરવાનો. તો અહીંયા જો દશકનો અંક x હતો કે નહીં, તો જો 10 દશકનો અંક તો x, એમાંથી શું કરવાના છે? એમાં 4 ઉમેરવાના છે. પ્લસ એમના એમ એકમના અંકમાંથી એટલે કે y, એમાંથી 4 બાદ કરવાના છે. તો જે આ જે સંખ્યા મળી ને એ મૂળ સંખ્યા કરતા 2 ગણી છે. બરાબર, તો મારે જો મૂળ સંખ્યા શું હતી આપણી પાસે? તો કે 10x + y. આ મૂળ સંખ્યા, આના કરતા આ 2 ગણી છે. આવડી આ સંખ્યા. બરાબર, તો મારે બંનેને સરખાવવા માટે મારે મૂળ સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? 2 વડે ગુણવી પડે. બરાબર, તો હવે ધ્યાન આપો. 10 × x એટલે 10x કહેવાય, પ્લસ 10 ચોક 40 પ્લસ y - 4. બરાબર, ધ્યાન આપજો. 10 દુ 20x પ્લસ 2 × y એટલે કેટલા થાય? 2y થાય. આનું સાદુરૂપ આપો એટલે જો 10x એમના એમ જ રહેશે, પ્લસ y એમના એમ, પ્લસ 40 માંથી 4 જાય એટલે કેટલા વધે? 36. બરાબર, શું થશે? 20x + 2y. હવે જો 10x + y છે એ બરાબરની પ્લસ છે, બરાબરની પેલી બાજુ આ બાજુ લઈ આવશું એટલે માઈનસ થઈ જશે. બરાબર, તો અહીંયા શું વધશે? તો કે 36 વધશે. અહીંયા હતું 20x + 2y. હવે આ પ્લસ હતું તો અહીંયા શું થઈ જશે? -10x - y. બરાબર, 36 બરાબર 20 માંથી 10 જાય તો 10x વધે, 2 માંથી 1 જાય તો 1y વધશે. બરાબર, તો જો આ આપણને શું મળ્યું? મૂળ સંખ્યા મળી. શું મળી? મૂળ સંખ્યા. બરાબર, મૂળ સંખ્યા બરાબર કેટલા છે? 36. તો તમને કીધું મૂળ સંખ્યા શોધો, તો મૂળ સંખ્યા શું થશે? મૂળ સંખ્યા બરાબર કેટલા મળે છે આપણને? 36 મળે છે.